તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો કાલ મિત્રો આપણે એક ગાડી મૂકી આવ્યા હતા, હારી કરાવવા ગયા હતા, એનો સામાન આવી ગયો છે સુરતથી. આપણે એને દેવા જવાનો છે. તમે પડ્યા નાખી બધું નવું લાવ્યા છે, ઓફિસે પ્રોડ્યુસર નાખી લઈને આપણે હારી કરવા વાળાને દેવા જવાનું છે. હાલો સાહેબ તળાજા. થોડીક જ વારમાં પહોંચ્યા મિત્રો આપણે આપણી ઓફિસે. ભાઈ આ બસ જેને ન ખબર એને કહી દેવા બસ આપણી છે. જો મિત્રો નવો પડ્યો મસ્તીનો છે પણ પડ્યા જો બીજો બતાવું. બે પડ્યા લાગશે ગાડીમાં, લાગશે તારે મસ્તીના લાગશે પેશન્ટમાં. મોરો ને એવું આવેલું છે, ઘણા બોક્સ આવ્યા જો. આમાં હતું સ્પેશિયલ સુરતથી મંગાવી દીધું. મારા પપ્પા જ્યાં સુરત નથી લેતા આવ્યા, સુરત કામ રહે મિત્રો. આમાં ટાંકી છે જો, આમાં બીજા સાઈડના પડ્યા. આમાં ટાંકી છે, આ ટાંકી અને સ્પ્રે બધું આવી ગયું અંદર. જો આપણે દીપાભાઈની અંદર બેઠા છે. ટાંકી ખોલીને બતાવું આગળ તમને. ટાંકી જોરદાર છે ભાઈ, કલર વાળી છે. આપણે ટાંકી આપણી બદલાઈ નાખશું, આ નાખી દેવું. આ બધું કાંક સેટ 3500 રૂપિયામાં આવ્યો, 3500માં બધું. હજી ટાંકીને ઢાંકણું એમાં નથી, પણ આમાંય નથી. આમાં સ્પ્રે છે ખાલી, આમાં હોય તો જોઈ લેવી નથી. અહીંયા પડ્યું હોય તો જો આવા છે. પંખો હે, અરે મોરો ભલે રહ્યો, પડી તૂટી બૂટી ગાહે કાંક. તો અહીંયા મિત્રો આપણે દીપકભાઈ બેઠા છે અને બિપિનભાઈ, તોફાની કાલનો ટ્રાવેલર્સના માલિક. 3000માં મિત્રો એટલી બધી વસ્તુ આવે, ઘણું કહેવાય. જો હજી એક મોરો છે, મોરો કાઢતેલા ઘણી વસ્તુ આવી ગઈ 3500માં. પડ્યાને કાવા ગોતવા તો કંઈ મળતા નથી તળાજામાં. તો અહીં એક મોરો રહ્યો. તો દીપભાઈ અહીંયા સોફા લખે છે. દીપાભાઈ બધો વહીવટ કરે આપણે તળાજા ઓફિસનો. સુરતનો કોણ કરે? રઘુભાઈ બતાડા. અહીંયા દીપકભાઈ. આ હતી મિત્રો આપણી જૂની બસ. આ હતી જૂની બે બસ હતી આવી, બે ખરખી આવી, બે હતી, બે વેચી દીધી. પછી બે નવી લાવ્યા. આ નીસું મોડલ હતું, અત્યારે ઊંચું મોડલ લાવ્યા. આ છે મિત્રો આપણી રાધે રાધેની ઓફિસ સોખડીએ. હા એ નંબર લખેલા છે. હેડ ઓફિસ સુરતના આ બાજુ, હેડ ઓફિસ તળાજાનો આ બાજુ નંબર લખેલા છે. તો અહીંયા બધા રેડિયમ કરાવ્યું. જય ઠાકર, જય શ્રી રાધે રાધે ટ્રાવેલર. મિત્રો આપણે આવી ગયા જયરાજ ઓટોમાં. બધો સામાન મૂકી દીધો છે અહીંયા તળાજાથી. મિત્રો આપણે ઘરે આવતા રહ્યા હતા. સાઈન ગાડી મારા પપ્પા લઈ ગયા છે, એટલે આપણે ટ્રેક્ટર લઈને વાડીએ જવું પડે એમ છે. લઈ જઈએ વાડીએ ટ્રેક્ટર લઈને. હાંકો ઘણા દિવસ પછી બહાર કાઢીને ધોઈ નાખ્યું. એમાં હવા ચેક કરાવીને છે, સારા ટાયરમાં હવા પુરાવાની છે. હવા પૂરી લીધી છે મિત્રો કમ્પ્લીટ. બધામાં હોય છે એ સારા પૂરી લીધી. હાલો જઈએ વાડીએ. આજકાલમાં મિત્રો વાવણી કરવાની છે આપણે. આજકાલમાં ઘઉંને વાવવાનું છે. પછી આપણું પાણી કારું આવી ગયેલું છે. અહીંયા રીજાય ફૂટી ગયું છે, એટલે પાણી બહાર નીકળી જાય છે. તો ભલે નીકળતું, પણ આપણે આમાં ઘઉં કરવાના છે, પછી રચકો કરવાનો છે. જો મિત્રો આપણું હાથી ઘાસ કેવું છે. 5 વીઘા ઉપરનું હાથી ઘાસ હો મિત્રો આપણી વાડીમાં. આ હાથી ઘાસનું બિયારણ આખું અલગ છે, આનું અલગ છે. આપણે શાહમાં કરેલું છે. જો મિત્રો ઓલું પાળિયામ કરેલું છે. શાહમાં સારું જ છું, કંઈ વાંધો નથી. આ હાથી ઘાસ પાઈ દેવું છે મિત્રો બધું એક હારે વાહી શરૂ કરી દેવા આગળ. અત્યારે મિત્રો શાહમાં પાણી આવે છે. આ શાહમાં, એમાં જો શાહમાં આવું હાથી ઘાસ આવું થોડું થઈ જાય ને પાણી ઊભું રહી જાય, બધું સાઈડમાં જ નીકળવા મળે. પછી જો ધીમે ધીમે એક હારે 4 શાહમાં મૂકેલું છે પાણી. ધીમે ધીમે આવે છે, પોગવા આવ્યું છે. આમાં શામાં હાલ્યા કરશે.